વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા કલ્પચંદ્ર આઇકોન કોમ્પ્લેક્સનું ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવતા રસ્તાઓ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળતા ગંભીર સમસ્યા સર્જાઈ હતી। ગંદકી અને દુર્ગંધથી સ્થાનિક રહેવાસીઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। માહિતી મુજબ નગરપાલિકાએ કોમ્પ્લેક્સના માલિકને અગાઉ નોટિસ પાઠવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા ગટર કનેક્શન કાપી નાખવામાં આવ્યું। જો કે આ કાર્યવાહી બાદ ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થતાં જાહેર માર્ગો અને નજીકની રહેણાંક સોસાયટીઓના રસ્તાઓ ઉપર ગંદુ પાણી વહેવા લાગ્યું। મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ તહેવાર પૂર્વે જ ઊભી થયેલી સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓ મોટી સંખ્યામાં વાઘોડિયા નગરપાલિકા પહોંચી મહિલાઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કરી ગટરના દૂષિત પાણીના તાત્કાલિક નિકાલ અને સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે રજૂઆત કરી। સ્થાનિક મહિલા અને રહેવાસીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને નગરપાલિકા તંત્ર દ્વારા ટીમને કલ્પચંદ્ર આઇકોન ખાતે મોકલી નાખવામાં આવેલા ગટર કનેક્શનની મરામત અને પુનઃજોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકાની ઝડપી કામગીરીથી સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી। આજ રોજ વાઘોડિયા મુસ્લિમ સમાજનો મોહરમનો કતલની રાતનો પ્રોગ્રામ હોય અહીં કલ્પચંદ્ર સોસાયટી પાસે કોમ્પ્લેક્સ છે। ગટર કનેક્શન નગરપાલિકા દ્વારા કાપવામાં આવેલું એ ગટર કનેક્શન અત્યારે અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પીએસઆઈને, આઈજીને બધાને રજૂઆત ફોન દ્વારા કરી અને આ જે ગંદકી છે રોડની એ નહીં હટે ત્યાં સુધી અમારા તાજિયાનું વિસર્જન થાય નહીં। અમે તાજિયા આજે ઉઠાવવાના નથી। રોડની ગંદકી બી સાફ થવી જોઈએ અને અત્યારે અમે આ રજૂઆતો સવારના કરતા હતા ત્યારે નગરપાલિકા દ્વારા જેસીબી અને મજૂરો મૂકવામાં આવેલા છે અને ત્યાં હાલ કલેક્શન એક જોઈન કરવાની પ્રક્રિયા ચાલે છે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સત્ય ટીવી ન્યૂઝ વાઘોડિયા।